હેલો યુટ્યુબ ફેમિલી, રામ રામ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? આજના નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બની રહીજો. આજનું કેવું છે ખેતીવાડીનું કામકાજ. અને આપણે જો કે અત્યારે કમ્પ્લીટ 4 વાગે આપણે વિડીયો ચાલુ કર્યો છે. અત્યારે 4 વાગી ગયા છે અને ચા પણ બની ગયો છે. અને આ બાજુ બંધાણી ચા પીવાનું ચાલુ કરી વાર્યું છે. અને બા તો જો કે આરામમાં છે. તમારે ઠરી ગયો પી લો ને. તમારે સાકો ઠરી ગયો ને અમારે પાછો ઉનો કરવા જવું જોઈએ. પી લો એવું છે. હા ભાઈ ચા ન પીધો? બાકી મારે તડકાનો ના પીવો કે હાલો બધા ચા પીવા. અને બાન કીધું ટાટા પડતો થોડો તડકો જો કે છે. 4 વાગી ગયા છે. ચાલો ચા પી નાખી. બાન કીધું તું મોરો સા કાઢું તો બા કે ના પીવો કે તડકાનો. હે બા ચા નથી પીવો ને? તો ચાલો અત્યારે જવાનું છે માસીને લેવા. જો કે 2 દિવસની વાત હાલે છે એટલે કીધું ચાલો અત્યારે લેતા આવી અને થઈ ફટાફટ વહેતા કા સમજા જવું હું લેતો હોઉં માસીને. તો ચાલો ફટાફટ થઈશું વહેતા. હાલો માસી આવી ગયા છે અને હજી આજે 5-10 મિનિટ થઈ છે. દેવો થોડી છે બેહો આ બાજુ. સાબા બને હાલ માસી આયા છે. આ બાજુ અમારા માસી ચા પીવી છે. બે બોનો જો કે ઘણા વર્ષ ભેગા થયા ને. હે હાલો ભાઈ ચા પીવો બધા. જો કે ઘઉંમાં પાણી પણ ચાલુ છે. હાલો માસી આવજો. આવજો એ બેહવા દિના નવરા હાંજે અવાય ચારા. ઓ આવજો તમે આવજો અમે દાયા હે ને બેહ દઈને બીએ વારું નઈ બનાવારીએ. ચિકન નો કઈ પ્રોગ્રામ હા તો આપણે આવજો. ચિકન લઈ આવશું લઈ આવશું. હવે ઉનાળો આવ્યો ને એટલે તો ચિકન હા તે પણ આવજો. ચાલો ભાઈ મહેમાન થઈ ગયા રવાના કા શું કઈ વાતું ના વણકા શીખ્યા ને. હા હાલો સાટીઓ વાટવા જવાનું છે અને જાશું સાટીઓ વાટવા અને કાંઈક પાણી જો કે બંધ કરવા જવું છે. અને સાટીઓ વાટી નેણ પૂરો નાખી અને હાંજ પડવા આવી જાય છે. ચાલો વિડીયો કંઈક સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરતો જજો. નવા હોય ગયા તો જો કે આટલો સાટીઓ વાટી વાર્યો છે કા. હા તમે વાઈટો સાટીઓ એ કેટલા પૂરા વાર્યા? 1 2 3 4 પૂરા તમે વાર્યા. મેં રજકો વાઈટો 4 પૂરા અને 1 2 3 ને 4 ને 5 એ તો મેં વાઈટો હતો. એવું છે? હા 3 4 પૂરા વાર્યા. મેં રજકો વાઈટો ના અહીંથી આટલું વાઈટું અને બીજું આટલું બાઈક થઈ ગયા. બરોબર આવી રીતનું કામ છે. સાટીઓ વાટી ગયો છે અને કાલ જો કે ધાણી વાટવાનું કામ છે એટલે કાલ માણસો આવશે ધાણી વાટવામાં. એટલે કીધું કાલ તેમ નહીં આવે એટલે કાલના ભાગનું આજ કંઈક વાટી વાર્યું છે લીલું આવું કંઈક છે. ચાલો ગાંઠી ઉપડાવી દઉં. જો કે આપણે 5 વાગી ગયા છે કમ્પ્લીટ અને ભાઈ પાણી વાળવાનું કામ ચાલુ છે ઘઉંમાં. અને થોડો ઘણો વિડીયો શૂટ કરી લઈ. અત્યારે જો આપણે આંબામાં ફાલ પણ મસ્ત મજાનો છે ભાઈ. અને તમને બતાવી દો કે આવી રીતનો ભાઈ આંબામાં એકદમ કોર આવી ગયો છે. અને ઘણી ઘણી જો કે કેરીઓની કંઈક શરૂઆત થઈ ગઈ છે. અને આ બાજુ છે આપણે બાજરાનું વાવેતર. અને બપોર પહેલાંનું આપણે જો કામ હતું જીરું ઉપાડવા ગયા હતા જો કે દેરાડા. એટલે એવું કંઈ કામ હતું જીરું ઉપાડવાનું બપોર પહેલાંનું. અને બપોર પછી જો કે આપણે પાણી વાળવાનું કામ હતું ઘઉંમાં. પાણી ચાલુ કર્યું હતું 2-3 વાગે. આવું કંઈ કામ છે ભાઈ. અને આપણે હવે જો કે જવું છે પાણી બાજુ. ચાલો એ બાજુ આંટો મારી 2 હજાર જો કે મેકીને આવ્યા હતા. પછી ઘઉંમાં જો કે સહેલું પાણી ચાલુ છે. અત્યારે પવન થોડોક હરવો પડી ગયો છે એટલે પાણી એમ જાય છે. 2 હરિયામાં કર્યું છે બાકી કમ્પ્લીટ પી જાય છે. કાલનો દી 1 દીમાં પી રહ્યું છે. હવે 3 દિવસ જો કે પાણી 2 દિવસથી હાલતું હતું
અને આ ત્રીજો દી. પવન જો કે થોડો ઘણો છે, બાકી તો મનની મૂંઝવણ એ તો કાયમ રહેવાની જ છે. મનની મૂંઝવણ આપણે કાલનો તમે વિડીયો જોયો ને, કાલ નહીં આપણે આ ગઈકાલનો થશે એ એવી જ રીતનો વિડીયો હતો, મસ્ત મજાનો ભાઈ. બાકી ચેનલમાં નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. આવું કાંઈક એવું કામકાજ છે. અને આ બાજુ જો કે ઘઉંમાં પાણી ચાલુ છે કમ્પ્લેટ. અને જો કે સહેલું પાણી કમ્પ્લેટ, એટલે 3 વાગ્યાનું પાણી વહેતું કરી વાળ્યું હતું કમ્પ્લેટ. બાકી ઘઉં હવે જો કે ભૂરકાવા મળી ગયા છે. આવી જ રીતના તો કમ્પ્લેટ ઘઉં ભૂરકાવા મળી ગયા છે. અને આ બાજુ તગડી બેન આવી ગયા. અને આપણે રવિવારથી મુદ્દા નહીં કે અમુક કહેતા હોય ને હગા કોઈક વાત કરતા હોય, એટલે આ તો મારા મોઢે વાત આવી એટલે આપણે કહી કે હગા કહેતા છે કે મેં ત્યાં બહાર ગામ રહું છું ને, બહાર ગામ વાડી વાવું છું ને, એટલે અમુક હગા કહેતા હોય કે પરવીનભાઈ પટેલને ભાઈ જોતું હતું ને એવું જડ્યું છે, એટલે કે ફોડવા જ આવતું ને ઢાર પીઠ જડ્યો ઘોડે છે. એટલે માણાને તારે ન કેવું નહીં, એ બધું કહેતા હોય વણીને વણકા જીકતા હોય વાતુને. અમુક હોય ને હગામાં એવા કે ભાઈ આ પટેલને જોતું હતું ને એવું જડ્યું છે. ભાઈ તમે કોકને વીઘો ખાલી શેઠે તો 2 હરિયા ખાલી વાવવા દો તમે જમીન, તો તમને ખબર પડે અનુભવ કે અમે જો વાડી મૂકીને બહાર ગામ વાડી વાવતા હોય ને, એ અમારું મન જાણતું હોય ભાઈ. આવું કાંઈક હોય છે. માણસને અત્યારે બધી નોખી વાતનું કહેતા હોય કે આ ભાઈને જોતું હતું ને એવું જડ્યું છે ને, એને બહાર ગામ વાડી વાવવા જવું હતું ને એટલે જ ગયા છે ને, એવું નથી કાંઈ. આ તો મનની મનમાં હોય. અહીંયા સારું લાગે, કેવું લાગે? આમ સારું લાગે, પણ જવું જાલી જેતપડા પણ સારું છે. સારું છે ને આમ? હા. અને બીજું કાંઈ? શું બીજું? બીજા કાંઈ આમ કયો વિડીયો મારફતે કાંઈ કહેવાનું હોય ચૂંટણીવાળા ડાયરાને કાંઈ? ચૂંટણીવાળા ડાયરા શું કહેવાનું હોય? હાકલામાં તને વાળ દઈ દઈશ. હે થાક છે એટલે તારા બાપા તને વાળ દઈ દઈશ. કાંઈ અને જે અમારા બા કહે છે ને બરાબર કહે છે, કેમ કે આવું કાંઈક હોય છે કે ભાઈ થોડું ઘણું બોલવું પડે ને, બોલ્યા વગર હાવ નથી હાલતું. અને તમે કીધી આવ્યા શનિવાર આવ્યા ને? આમ તો આજ જો કે ગુરુવાર થયો એટલે 4-5 દી જો ટાઈમ થયો છે. બાકી આવું કાંઈક છે. આપણે બહાર ગામ ગમે વાડી વાવતા ને તો આપણું મનનું ધાર્યું થાય ને તો કીધું સારું રહે, પણ માણાને એમ થાય કે ભાઈ અમારું કીધું કરવા જોઈએ, અમે કંઈ નહીં થવું જોઈએ. એટલે માણા બધા રહે ને આપણે ખુદને આપણાથી જેટલું બને ને એટલું આપણે આપણું ધાર્યું કામ થવું જોઈએ. આપણે તો એમ કહીએ. વચમાં ઘણા આડા પગ કરતા હોય ભાઈ, કેટલા માણા એવા હોય કે આડા પગ કરવાવાળાને વણીને વાતો રહે ને વધારીને કરવાવાળા હોય. થોડી ઘણી વાત કરે ને તો વધારીને જ કહેવાવાળા હોય. એટલે કોઈનું કાનમાં બહુ લેવું નહીં, અને આપણે જે મનમાં હોય ને ભાઈ કામ કરવું. બાકી ખોટા વ્યામમાં જો કે ન રહેવું. એટલે તમને જે સારું લાગે બાકી તમને મુબારક. આવું છે. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો ના ભૂલતા. લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આમ કહો સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ. ચાલો ભાઈ, અત્યારે તો કે 8 વાગી ગયા છે અને વારુંનું કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે. હાલો બધા વારું કરવા. અને વારુંમાં શું છે ને, ચાલો ભાઈ વારુંમાં શું છે? આ જિલ્લા દાળ ભાત છે. દાળ જો કે મસ્ત ને રગડો દાળ છે. અને આ શું હોય? અક્ષર કીધા છે ને મારા અક્ષર લે અક્ષર બનાવ્યું મારા હાથ. આ અક્ષર કી નથી. આ બધું પી અને આ બધું એસ ને આ રામજીનો આર હતો, રામજી વીખી વેજો કા પરોઠી વાળી જા ભાઈ. કાયમ ખડા પગે બેવાય નહીં. એ ઓલી બાજુ જો, ઓલી બાજુ કોણ બેઠું? પી હે તમારો પી. તમારો થાય ને, અમારો યસ થાય. હાલો વારું કરો, ઊભા થાવ. હાલો વારું કરાય.
હાલો બધા વારું કરવા અને વારુંમાં છે દાળ ભાત. કાઢ નાખજો વાણું હાલે. ચાલો આજનો વિડીયો આપણે કંઈક રહ્યો છે. વિડીયો તમને કેવો લાગ્યો હોય કોમેન્ટ કરીને જણાવજો. બાકી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળશે કાલના જ નવા વિડીયોની અંદર. ત્યાં સુધી રામ રામ, જય માતાજી.